ધૂણાવી બતાવો તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે. તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. તમારો જય હો. માં જગદંબા ખોડિયાર તમારો જય હો. ઊભા થાઓ રાજન. તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજ ધર્મ નિભાવ્યો. તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી તમારો જય હો. મામડિયાજી મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે અરે જગદંબા આયા તો રામના રખોપા આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા